તમે વ્યસન રાખતા હશો તો અમે તો એવા કેસ પણ જોયા છે કે રોજના 50 ગુટકા ખાતા હોય તો પણ 50 વર્ષ સુધી એને કાંઈ ન થાય એવા કેસ જોયા છે, અને 2-5 ગુટકા ખાતા હોય તો 2-5 વર્ષમાં કેન્સર લાગી ગયા હોય એવા પ્રસંગો જોયા છે. તમે પરમ દિવસે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, મુંબઈમાં 52 વર્ષના એક બહુ જ મોટા ગુટકા બનાવતા વેપારી એટલે કે મેન્યુફેક્ચરર, એ નવી બેચ થાય એટલે એમાંથી થોડુંક ચાકે એમાંથી એને વ્યસન થઈ ગયું. અબજોપતિ માણસ ગુટકા બનાવતો હતો, એને પરમ દિવસે 52 વર્ષની ઉંમરે 4th સ્ટેજ કેન્સર ડિટેક્ટ થયું. ડૉક્ટરે કીધું કે તમારી પાસે 50 દિવસ છે. પતી ગયું જીવન. ભારત વર્ષમાં રોજ 2000 એટલે 24 કલાકમાં 2000 એટલે દર કલાકે 82 વ્યક્તિઓ આ વ્યસનથી મૃત્યુ પામે છે, ટબેકો રિલેટેડ કેન્સર. એકવાર અમે સભામાં વાત કરતા હતા તો એક વ્યક્તિ મને સભા પછી આવીને કીધું કે સ્વામી તમે એમ કહો છો કે તમાકુ ખાઈએ તો કેન્સર થાય, તો તમાકુ નથી ખાતા એને થાય છે, એનું શું? તો મેં કહું તારી વાત સાચી છે. એ તો આપણે ઘરની બહાર બધા જઈએ ત્યારે ઘરને તાળું મારીએ છીએ તોય તાળા તોડીને ચોરીઓ થાય છે, તો ઘરને તાળું નહીં મારવાનું, એમાં શું ચોરી થવાની હોય તો થાય, તો વહેલી થાય. એમ તમાકુ ના ખાતા હોય તોય કેન્સર થાય, તમાકુ ખાતો હોય તો વહેલી થાય. આ બધી બીમારીઓ અને કેન્સર વહેલું થાય. તમારે એમ ના કહેવાય કે ચોરી થવાની હશે તો થશે, આપણે શું કામ તાળા મારવા, શાંતિ નીકળી જવાનું, ભરણ ઘર ખુલ્લું રહ્યું તો વહેલું થાય. તો જો તમે તમારા પરિવારને ચાહતા હો તો તમારે આ મર્યાદામાં રહેવું જ જોઈએ, તમારે વ્યસન કરાય જ નહીં. હું તો સ્પષ્ટ જાહેર સભામાં ઘણી વખત બોલું છું કે તમે તમારા મોઢામાં તમાકુ મૂકો છો કે તમે સિગરેટ પીવો છો, એનો મતલબ એમ થયો કે તમે ઇનડાયરેક્ટલી કહો છો કે મારી પત્ની ભલે વિધવા થાય મને એની કોઈ જ પડી નથી, મારા સંતાનો ભલે બાપ વગરના થઈ જાય મને એની કોઈ પડી નથી, મને આ બીડીની જ પડી છે. એવું નક્કી થયું ને? હા કે ના? કારણ કે આમાંથી તમને કેન્સર થઈ શકે છે અને તમારું મૃત્યુ થઈ શકે છે. મને મારી 50 પૈસાની ગુટકાની પડીકી વધારે પ્રિય છે. હું એ ખાઈશ. મારી પત્નીને વિધવા તરીકે જીવન જીવવું હોય તો ભલે જીવતી, હું બીડી પીશ. એવું નક્કી થયું ને? જે વ્યસન કરતા હોય એને પૂછું છું, આ સ્ટેટમેન્ટ, આ લોજિક, આ મારો તર્ક ખોટો હોય તો ઊભા થઈને મને સામે જવાબ આપો. હકીકત છે કે નહીં? બીડી મૂકો છો એટલે તમે નિષ્ફિકર છો. ભલે પત્ની વિધવા થઈ જાય, ઘેર ગઈ, દેશી ભાષામાં. ભલે છોકરાઓ બાપ વગરના થઈ ગયા ને રખડી પડે, મારે કોઈની પડી નથી, એવો વિચાર થયો. આ એટલે તો બીડી મોઢામાં મૂકો છો. તો આપણે સંસ્કાર સંબંધી આ મર્યાદાઓ આપણે જાણવી જોઈએ. બીજી પણ એક વાત, મોટી આદતોમાં આપણે સમજવું જોઈએ. અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે સમાજમાં આપણે રહીએ છીએ તો સ્ત્રી પુરુષ સંબંધી પણ મર્યાદાઓ આપણે જાણવી જોઈએ અને આચરવી જોઈએ. ગમે તેટલો ફ્રી જમાનો હોય, ગમે તેટલો મોડર્ન જમાનો હોય, પણ સ્ત્રી પુરુષે બોલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં મર્યાદા રાખવી જોઈએ. એમાં આપણો આ કચ્છ પ્રદેશ છે તો મર્યાદાનો પ્રદેશ કહેવાય ને, સંસ્કારનો પ્રદેશ છે ને. આપણને અહીંયા જોવા મળે છે આ બધી વાતો. જો એમાં ક્યાંય પણ ભૂલ કરી તો આ મી ટુ મુવમેન્ટ તો ચાલુ જ થઈ ગયું છે. હું તો પ્રેક્ટિકલ અને સાચી વાત કરું છું. આ મી ટુ મુવમેન્ટ ચાલુ થઈ ગયું છે. એમાં 20 વર્ષ જૂની વાતો, 30 વર્ષ જૂની વાતો નીકળે છે કે નહીં? અને એમાં મોટા પ્રધાનથી માંડીને મોટા ટીવી શોના આઈડોલથી માંડીને ભલભલે રાજીનામા આપવા પડ્યા છે અથવા ઇન્ટુ બ્રેકેટ લઈ લીધા છે. અને હજી તો ઇટ ઇઝ સ્ટીલ ધ ટીપ ઓફ ધી આઈસબર્ગ. હજી તો આ પાશેરામાં પહેલી પૂણી છે ને, હજી તો આમાં મોટા મોટા નામ ખુલવાના છે. અત્યારે કેટલાય મોટા મોટા બિચારા ધ્રુજતા બેઠા છે, આમ ધ્રુજે છે કે મારું નામ ખુલશે, ખુલવાનું જ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા હતા. જ્યારે આ સંબંધી વર્તન વિચારની વાત આવે ત્યારે એમની દેશી ભાષામાં ગામઠી દ્રષ્ટાંતથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સમજાવતા. એ પોતે કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો પણ તમે બહાર આવો એ પહેલાં તમારું પોત બહાર પ્રકાશી જાય, આખા ગામને ખબર પડે કે તે અંદર જઈને શું કર્યું. એમ તમે ચારિત્ર સંબંધી કંઈક ખોટું કરશો ને તો એ ગમે ત્યારે બહાર આવશે. કારણ કે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ એન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝન્ટ હેવ એની પોઈન્ટ ટુ સ્ટોર યોર રોંગ ડુઈંગ્સ. અંગ્રેજીમાં કહેવત છે
કે પૃથ્વી ગોળ છે, પૃથ્વીને કોઈ ખૂણો નથી, એટલે તમારું ખોટું સાચવી રાખવાની એની પાસે કોઈ જગ્યા નથી. અને છાશને વલો ને એટલે માખણ બહાર આવે કે નહીં, એમ પૃથ્વી ફરે છે ને એટલે બધાનું બહાર આવશે. ખોટું છે ને બધું બહાર આવશે. અને તમે સાચું કામ કર્યું હશે, સારું કામ કર્યું હશે તો એ પણ બહાર આવશે, અને સમાજ તમારી એ પણ કદર કરશે, એની ના નથી. પણ આ વર્તન સંબંધી વાત, એમાં તમારે તમારી મર્યાદા જાણવી જ જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આ મર્યાદા બહુ જ કડક છે. અન્ય સંપ્રદાયોમાં પણ છે, કારણ કે આ શાસ્ત્ર કથિત છે. ત્યાગીઓ માટે અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવો એ સાધુનો ધર્મ છે. અને ગ્રસ્ત આશ્રમ માટે પણ મર્યાદા લખી છે, એક સ્ત્રી સદા બ્રહ્મચારી. જે સ્ત્રી સાથે તમારે સંબંધ એટલે કે તમારા પત્ની હોય, એ સિવાયની તમામ સ્ત્રીઓ પૃથ્વી પર એના ઉંમર પ્રમાણે કાં તો તમારી દીકરી છે, કાં તો તમારી બેન છે, ને કાં તો તમારી માતા છે, એમ સમજીને જ એની સાથે વાતચીતનો વ્યવહાર થાય. એ મર્યાદા જો તમે ચૂકો, ઇફ યુ ડોન્ટ નો ધેટ લિમિટ, then there will be no limit to your problems. તો તમારા પ્રશ્નો, કારણ કે જો જે બધાએ મી ટુ મુવમેન્ટમાં રાજીનામા આપવા પડ્યા છે, આજે સવારે જ ટાટા સન્સ આટલી મોટી કંપની, એના બહુ જ મોટા આગેવાન એક્ઝિક્યુટિવ આજ સવારે એનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, કારણ કે 6 સ્ત્રીઓ એની પર આક્ષેપ મૂક્યા છે છેલ્લા 1 મહિનામાં. મેં કહ્યું ને, હજી આ તો હિમશિલા છે, હજી ઉપર આટલું ટપકું જ દેખાય છે, આમાં તો બહુ મોટા મોટા માથા પડવાના છે. તો જો એ યુ શુડ નો યોર લિમિટ્સ, તમને તમારી મર્યાદાઓ ખબર હોવી જ જોઈએ. 1991ની સાલમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ત્યાં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો 34 દિવસનો ભવ્ય ઉત્સવ હતો. ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન હતું. આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, ડાન્સીસ, આપણા ભારતીય રહેણીકહેણી, રીત રિવાજ, પારિવારિક રીત, આપણી સંસ્કૃતિના મૂલ્યો, આપણા આધ્યાત્મિક મૂલ્યો, એ બધાનું ખૂબ સુંદર નિદર્શન હતું. ત્યાં જે ભારતીયોએ અમેરિકાની ધરતી ઉપર રહીને વિશિષ્ટ કાર્ય કર્યું એ બધાનું સન્માન હતું. 34 દિવસ સાયમ સભામાં આવી રીતે ભર મેદરીમાં એ લોકોના સન્માન આપણે કરતા. એમાં એક ડૉક્ટર રાજ બોથરા હતા, જેને અમેરિકામાં રહીને ભારતમાં એઇડ્સ નામનો જે રોગ છે ને, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, કે તમારી રોગ પ્રતિકારક શક્તિ બહુ જ ખલાસ થઈ જાય. પછી કોકને છીંક આવે ને બાજુમાં 5 ફૂટ દૂર, તો તમને શરદી લાગી જાય. તો એવા એ રોગનું એકચ્યુઅલ પિક્ચર શું છે એ વખતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીએ કઢાવેલું, કારણ કે બંને જણા સાથે સ્કૂલમાં ભણતા હતા. ત્યારે ડૉક્ટર રાજ બોથરાએ કહ્યું કે ઇન્ડિયા જે વિક્ટિમ કન્ટ્રી નથી, હજી ટ્રાન્ઝિટ કન્ટ્રી છે, પણ ભવિષ્યમાં ભારતમાં પણ આ રોગ પ્રવર્તશે. અને ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે 2050ની સાલ સુધીમાં એઇડ્સ નામના રોગથી ઘણા બધા દેશોમાં પૃથ્વી ઉપર લાશો પડી હશે ને એને ઉપાડનાર કોઈ નહીં હોય. હમણાં અમે ત્યાં સાઉથ આફ્રિકા ગયેલા, ત્યાં બોટ્સવાના દેશમાં ગયેલા. બોટ્સવાનામાં 40%થી પણ વધારે દેશની પ્રજા HIV પોઝિટિવ છે. પ્રવર્તવાનું આ એનું કારણ અનૈતિક સંબંધો. તો આપણા શાસ્ત્રોએ મર્યાદા મૂકેલી છે. તમે ગમે તેટલા મોડર્ન હોય તો આ મર્યાદા લોપવાનો તમને હક જ નથી. પ્રમુખ સ્વામી મહારાજને ડૉક્ટર રાજ બોથરાએ કહ્યું કે આ એઇડ્સના અવેરનેસ માટે, એની જાગૃતિ માટે અમે કેમ્પેન્સ કર્યા, પોસ્ટર્સ કર્યા, સ્કૂલમાં અમે એના પીરિયડ્સ લેવા ગયા, પછી રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ કર્યા, પણ કોઈ રીતે આ રોગ નાથી શકાયો છે નહીં. આ તો દિવસે ને દિવસે વધતો જાય છે, વકરે છે. તમારી પાસે આપણા ભારતીય શાસ્ત્રો પ્રમાણે, આપણા શાણપણા પ્રમાણે આની માટેનો કોઈ ઉપાય છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સંયમ અને નિયમ, જો આ નો યોર લિમિટ્સ, આપણને આપણી મર્યાદા ખબર હોવી જોઈએ કે